ગાડીને સર્વિસમાં મૂકી દીધી છે અહીંયા, અને આ હીરોનું શોરૂમ છે અહીંયા જોઈ શકો છો તમે. તો થોડીક વાર લાગે એમ છે આપણે ગાડીની સર્વિસ થતા. પડખે બાજુમાં પાછું સર્વિસ સેન્ટર એનું જો અત્યારે ઘણી ગાડીઓ છે ને સર્વિસ થઈ રહી છે, અને આ મેન તો એની ઓફિસ છે આવડી મતલબમાં. જો આ આખી હોન્ડાની મતલબમાં છે ને આ શોરૂમ છે અહીંયા, અને બાજુમાં એનું સેન્ટર છે સર્વિસ. જો આ અહીંયા રસ્તો છે આવડો, અને આ એક જેમ આપણે આ મહુવા ચોકડી નથી, ઓલી બાજુ મહુવા ચોકડી છે, અને આ બાજુ સીધો મહુવા બાજુ રસ્તો જાય છે. એ છે સિંગ સોડા લીધી છે આપણે. આ આપણને કંઈ પવા બધી ટાઈપા છે, અને આપણે ખરીદા ખાઈને તો આવ્યા હતા છતાં પણ આપણને પરાઈને આપ્યા છે. ને બરોબર એક વાર તો બપોરનો ટાઈમ થઈ ગયો એટલે તડકો બહુ લાગે છે આપણને, પણ કોઈ વાંધો નહીં, આપણે હાલી પગી દઈએ ના પહેલાં. સવારમાં મતલબમાં 10 વાગ્યાનો મૂકી ગયો હતો, અત્યારે વાગી જશે 2, તો અત્યારે લગભગ આપણી ગાડી સર્વિસ તો થઈ જતી છે. ને ગાડીનો ખર્ચો મતલબમાં આવ્યો છે 595 રૂપિયા. રસ્તામાં જે ભાઈબંધ ઉપાડી દીધો છે આપણે, અને આપણું નામ છે રોનકભાઈ. આપણે આજે તો અમારી બોઈન લાગી ગઈ છે, ગ્રાઉન્ડે કોઈ મેચ રમવા આવ્યું નથી, અને કોને ખબર આ રોનક આપણે વાટવાલ ભેગો થઈ ગયો કે આજે કોઈ ગ્રાઉન્ડે મેચ રમવા જ ન આવ્યું. હે રોનક, બોઈન લાગી ગઈ ને આવ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું બધાનું એક નવા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 10, અને આપણે જવાનું છે તાજ આ ગાડીની સર્વિસ કરવા માટે. 3 તો સર્વિસ આપણે કરાવી નાખી છે, અને એક સર્વિસ બાકી છે ગાડીની. તો આપણે આજ જવાનું છે તાજ આ ગાડીની સર્વિસ કરવા માટે, અને આપણે ગાડી અહીંયા બહાર પડી છે. જો આ આપણી ગાડી છે, આને લઈને જવાનું છે આપણે. અને કેટલાક કિલોમીટર હાલી ગયેલી છે? આ 7300 કિલોમીટર હાલી ગયેલી છે. તો આજે આપણે તવાજા લેતા જઈએ ને આની સર્વિસ કરાવી નાખીએ આપણે આજે. આ હીરો હોન્ડાનું છે ને મતલબમાં શોરૂમ છે આવડું. અહીંયા ગાડી જે જોતું એની મળી જાય આપણને, અને અહીંયા પડખે બાજુમાં પાછું સર્વિસ સેન્ટર એનું જો અત્યારે ઘણી ગાડીઓ છે ને સર્વિસ થઈ રહી છે, અને આ મેન તો એની ઓફિસ છે આવડી મતલબમાં. તો આપણી ગાડી તો આપણે સર્વિસમાં મૂકી દીધી છે, ને મામાને ઘરે ભાગી ગયા આપણે. હવે ના થોડીક વાર બેસીશું આપણે, પછી સર્વિસ ગાડીને થઈ જાય ને ત્યારે પાછા આપણે આવીશું અહીંયા. અને આ હોન્ડાનો શોરૂમ હતો પાછો. જો આ આખી હોન્ડાની મતલબમાં છે ને આ શોરૂમ છે અહીંયા, અને બાજુમાં એનું સેન્ટર છે સર્વિસ. જો આ અહીંયા રસ્તો છે આવડો, અને આ એક જેમ આપણે આ મહુવા ચોકડી નથી, ઓલી બાજુ મહુવા ચોકડી છે, અને આ બાજુ સીધો મહુવા બાજુ રસ્તો જાય છે. એ છે એટલે બરોબર અહીંયા ટાટલમાં મતલબમાં છે ને અહીંથી સીધા જાવ એટલે આપણે આ મહુવા બાજુમાં છે ને મતલબમાં હીરો શોરૂમ આવે છે આપણે અહીંયા. તો આપણે ત્યાં ગાડી સર્વિસમાં મૂકી દીધી છે. આપણે મામાના ઘરે જતા હતા, ને રસ્તામાં આપણે સોડા પીવા ઉભા રહી ગયા છીએ. એક સિંગ સોડા લીધી છે આપણે, તો આને પીને પછી આપણે મામાના ઘરે જવા દઈએ પાછા. આપણે સોડા બડા પીને પાછું હાલવાનું ચાલુ કરી દીધું છે, અને હવે થોડુંક જ આગું છે મામાનું ઘર, અને 1 કિલોમીટર જેટલું હાલવાનું છે હજી. તો આપણે ના પોગી દઈએ હવે પેલા મામાના ઘરે. આપણે મામાના ઘરે છીએ અત્યારે, અને આપણને છે ને ભાઈ અત્યારે જમવા છે ને પવા બટેટા ટાઈપા છે મામા એને. જો આ આપણને કંઈ પવા બટેટા ટાઈપા છે, અને આપણે ખરીદા ખાઈને તો આવ્યા હતા છતાં પણ આપણને પરાઈને આપ્યા છે. તો આપણે થોડા પવા બટેટા ખાઈ લઈએ, પછી આપણી ગાડી મતલબમાં સર્વિસમાં મૂકવા ગયેલા છીએ. તો ના જવાનું છે આપણે પાછું. એક તો અહીંયા વાગી ગયું છે આપણે, તો હવે પવા બટેટા ખાઈને પાછા ના રવાના થઈ જઈશું. ઘણીવાર આપણે મામાના ઘરે બેઠા છીએ, અને હવે આપણે પાછા જઈએ છીએ આપણી ગાડી સર્વિસમાં પડી લેવા. તો આપણે ગાડીના સર્વિસમાં પડી છે, લગભગ 2 વાગી ગયા છે. તો અત્યારે તો લગભગ સર્વિસમાં મતલબ હશે ને થઈ ગઈ છે ગાડી. અને અત્યારે તડકો એટલો પડે એની વાત જ ના પૂછો, કારણ કે અહીંથી 2 કિલોમીટર જેટલું હાલીને જવાનું છે આપણે મહુવા ચોકડીએ. ને બરોબર એક વાર તો બપોરનો ટાઈમ થઈ ગયો એટલે તડકો બહુ લાગે છે આપણને, પણ કોઈ વાંધો નહીં, આપણે હાલીને પગી દઈએ ના પહેલાં. તો ફાઇનલી આપણે હીરો હોન્ડાના શોરૂમે પહોંચી ગયા છીએ, અને આપણી ગાડી સર્વિસ થઈ ગઈ કે નહીં જોઈ લઈ પહેલાં આપણે. નાજી ખબર પડશે હવે. ને જો ભાઈ આ હીરો હોન્ડાનું શોરૂમ છે. સવારમાં મતલબમાં 10 વાગ્યાનો મૂકી ગયો હતો, અત્યારે વાગી જશે 2, તો અત્યારે લગભગ આપણી ગાડી સર્વિસ તો થઈ જતી છે. ના જઈને ખબર પડશે આપણને. જો ભાઈ તો ફાઇનલી મિત્રો આપણી ગાડી સર્વિસ થઈ ગઈ છે, અને હવે આપણે જવાનું સીધું આપણા ઘરે. અને ગાડીનો ખર્ચો મતલબ આવ્યો છે 595 રૂપિયા, અને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે બાકી સીધા હવે ઘરે ભાગી રહી. હવે ચમકાઈ દીધી 1 નંબર ગાડી આપણી. આમ જો 1 નંબર થઈ ગયા હાઈ ક્લાસની. આપણે ઘરે પહોંચી જશે, અને આપણી BMW અહીંયા મકલમાં છે ને બહાર પાર્કિંગ કરી દીધી છે, અને આપણું આ નળિયાવાળું ઘર છે. તો ભાઈ ઘરે તો પહોંચી ગયો છું, અને હવે મીરાબેનને છે ને આપણે ગુલ્ફી લેવા મોકલી છે આપણે દુકાને. તો મીરાબેન ગુલ્ફી લઈને દુકાને લાવ્યા, પછી તમને બતાવું કે ગુલ્ફી ને એવી. તો મીરાબેન ગુલ્ફી લઈને લેવા છે, અને આ ગુલ્ફી લેવા છે કંઈક આવી આવડે કેવી છે જોઈએ આપણે. તો તમે કાગર ઉછળવું પડે, જોરદાર છે. આવી ગરમીમાં મતલબ છે ને ગુલ્ફી ખાવી પડે. એક વાર તો એટલી ગરમી પડે છે. લા જો આ ભાઈ
મીરા તારી ગુલ્ફી થઈ ગઈ હે ઠીક વગર નો આવ્યો તો ભાઈ મીરા ગુલ્ફી પણ પડી છે ને આપણે તો ગુલ્ફી ખાવાનું ચાલુ કરી દીધી હા હા ગરમી એટલી પડે ને કારણ કે એટલું ઠંડુ ખાવું એમ જ થાય છે મીરા એકલી એકલી ખા હે એ મને તો ખબર આપણે ગુલ્ફી અડધી તો હું ખાઈ ગયો છું 5:30 આપણે ઉઠી જશે અને હવે જવાનું છે આપણે જૂના ગ્રાઉન્ડે મેચ રમવા ઘણા દિવસોથી આપણે એ બાજુ મેચ રમવા ગયા નથી હમણાંથી આપણે એકલા બંદર જ મેચ રમી છીએ તો આપણે જઈએ આપણે જૂના ગ્રાઉન્ડે મેચ રમવા આજે રસ્તામાં જે ભાઈબંધ ઉપાડી દીધો છે આપણે અને આપણું નામ છે રોનકભાઈ આપણા રોનકભાઈ ગાડી કરે છે આપણો ભાઈ પાસે બેઠો છે અને મેચ રમવા આપણે આવું છે અને જતા રહીએ આપણે ના ઉઠી ગ્રાઉન્ડે મેચ રમવા પોગી જા પણ કોઈ બંધો જ નથી આવલો મેચ રમવા હા ગ્રાઉન્ડ ખાલી છે આમ જો કોઈ નથી એટલે અમે બે છીએ એક આ રોનક ભાઈબંધ છે આપણે યારે અને એક હું પોતે છું અહીંયા નકર તો અહીંયા ડેલી કેટલા માણસો મેચ રમવા આવે પણ કોઈ આવેલું નથી આજતો નહીં હવે ભાઈ કોઈ મેચ રમવા આવે ફોન કરીએ છીએ આપણે ભોલાને આવે તો ઠીક છે નકર આપણે પાછા ભાગી દઈ ઘરે કા રોનકભાઈ ફોન લાગ્યો કે ઓલાને ન લાગતો તો હવે હું ભાગ્યું બીજું તો શું કરીશું અહીં બે તો થોડું રમાય કે આપણે તો ભાઈ એને ફોન કાંઈ લાગતો નથી લગભગ તો રજા લાગે મેચ રમવાની ડેલી મેચ રમવા આવતા એ બજાય ને આજ કોને ખબર કોઈ આવ્યું નહીં આજ કંઈ રવિવારે નથી નકર અમે રવિવાર કોઈ દિવસ મેચ રમવા આવતા નથી તો આજે મતલબમાં કોઈ આવ્યું નથી એનું કાંઈક તો કારણ છે શું બીજું તો હું આપણે કાલ પાછા મેચ રમવા આવીશું આજે તો અમારી બોઈન્જ લાગી ગઈ છે ગ્રાઉન્ડે કોઈ મેચ રમવા આવ્યું નથી અને કોને ખબર આ રોનક આપણે વાટમાં ભેગો થઈ ગયો કે આજે કોઈ ગ્રાઉન્ડે મેચ રમવા ન આવ્યું હે રોનક બોઈન્જ લાગી ગઈ ને આવ હારી ના હું આ ઘણા દિવસો પછી મેચ રમવા આવ્યો અહીંયા પણ કોઈ માણસ જ નથી ગ્રાઉન્ડમાં શું કરવું અહીંયા અરે આ ભોલો બીજા ખોવાઈ જતા મેચ રમવા આવતા નથી આજે ઘણા દિવસો પછી હું કે આ બાજુ મેચ રમવા જાઉં બંદર તો હમણાંથી બહુ મેચ રમવા જાઉં છું હું તો ભાઈ આ કોઈ મેચ રમવા તો આવશે નથી બીજું તો શું કરીશું આપણે ઘરે ઉપડશું આ ફોન કરે છે પણ ભોલો બે ફોન લાગે છે અને લગભગ તો ઉપાડે આવે તો એકાદું બંધો તો કોઈ મેચ રમવા આવવાનું નથી તો ફાઇનલ થઈ ગયું છે હવે તો આપણે અહીં કંઈ કામ નથી ખોટા ઘરે ભાગી દઈ અને હું રોનક બે આવેલા હતા બેનો ટાઈમ વેસ્ટ થયો હોય ખોટો તો કાંઈ નહીં બાકી તો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં જય હિન્દ